એક નાનકડા ગામમાં દાદી અને તેની બકરી રહેતા હતા. એક દિવસ દાદીએ વિચાર્યું કે ચાલો ટ્રેનની પાટા પાસે એક લીમડાનું ઝાડ વાવીએ. દાદી અને બકરીએ મળીને માટી ખોદી, નાનું છોડ લગાવ્યું અને રોજે રોજ પાણી આપવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં લીમડાનું ઝાડ મોટું થયું. પીળા પીળા લીમડા ભરાયા. દાદી એ લીમડા તોડીને બજારમાં વેચવા ગઈ. બકરી ઝાડની રક્ષા કરવા ત્યાં રહી. એ સમયે અચાનક દૂરથી ટ્રેનની સીટી વાગી. બકરીએ જોરથી બૂમ પાડી ટ્રેનને અટકાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ ટ્રેન ઝડપથી આવી ને લીમડાના ઝાડ સાથે અથડાઈ ગઈ. ઝાડ તૂટીને નાશ પામી ગયું. દાદી દોડી આવી. બકરી દુઃખી થઈને રડવા લાગી. બંનેને ખૂબ દુઃખ થયું. પણ થોડા દિવસો પછી એ જ તૂટેલા ઝાડની પાસે નાનું લીમડાનું છોડ ફરીથી ઉગ્યું. પણ દાદી અને બકરી હજુ પણ રડી રહ્યા હતા, કારણ કે કોઈએ લાઈક અને સબસ્ક્રાઇબ કર્યું ન હતું.